રાજકોટમાં આવેલ શાંતિનિકેતન કોલેજ ખાતે ફૂડ ફિએસ્ટા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂડ ફિએસ્ટામાં 24 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા, ત્યારે 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 2 સામાજિક કાર્યક્રમ માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા। શાંતિનિકેતન કોલેજના પ્રિન્સિપલ મહેશ ગોગરા તેમજ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રેશ સાકરિયાએ ફૂડ ફિએસ્ટા વિશેની વધુ માહિતી આપી હતી। રીચા છે, હું શાંતિનિકેતન કોલેજમાં સ્ટડી કરું છું। આજે આ ફૂડ ફેસ્ટની ઇવેન્ટમાં અમે પાર્ટિસિપેટ થયા છીએ અને ગયા વર્ષે પણ આ જ રીતે ફૂડ ફેસ્ટ થયો હતો અને અમે તેમાં પાર્ટિસિપેટ થયા હતા। ફૂડ ફેસ્ટથી અમને કઈ રીતે અર્નિંગ કરવું, ઇન ફ્યુચર અમે કોઈ સ્ટાર્ટઅપ કરીએ તો અમે કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, કઈ રીતે અર્નિંગ થાય એ અમને શીખવા મળશે। અને આ વખતે અમે સેન્ડવિચ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સ્માઇલી એવી રીતે 4-5 આઈટમ રાખેલી છે અને કોમ્બો ઓફર પણ રાખેલી છે, જેમાં સ્વાઇપ વ્હીલ કરવાનું હોય છે અને તમને ડિસ્કાઉન્ટમાં એ વસ્તુ મળે છે। અમે 6 લોકો, કોલેજનો સહયોગ તો છે જ અને અમે પણ છેલ્લા 15 દિવસથી આ બધી તૈયારીમાં લાગેલા હતા। એટલીસ્ટ કાલ રાત સુધી અમે અહીંયા જ હતા તૈયારી કરવા માટે। ગ્રોથ તો થશે જ, કેમ કે એક્સપિરિયન્સ છે તો ગમે ત્યાં આગળ કામ આવવાનો જ છે। અમને જે એક્સપિરિયન્સ છે તે કોઈ પણ જગ્યાએ અમને કામ આવશે। મારું નામ ચંદ્રેશ સાકરિયા છે, હું મેનેજિંગ ટ્રસ્ટી છું શ્રી શાંતિનિકેતન કોલેજ। અમારું બીજું વર્ષ છે ફૂડ ફેસ્ટિવલનું। ગયા વર્ષે પણ અમે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, જે સક્સેસ ગયું હતું। તેના માધ્યમથી કોમર્સ અને મેનેજમેન્ટને છોકરાઓ પાયારૂપી ઘડતર થાય અને કંઈક નવું શીખે અને નવું ટેલેન્ટ છોકરાઓનું બહાર આવે, જેના માધ્યમથી અમે એસએનસી ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કર્યું। જુદી જુદી વેરાયટીના ખાણીપીણીના ટોટલ 24 સ્ટોલ છે અને બધી વસ્તુ અલગ છે, નવી છે। રાજકોટિયન્સ માટે સ્વાદિષ્ટ વેરાયટીઓ છોકરાઓએ પ્રસ્તુત કરી છે। આનંદ માણવા માટે રાજકોટવાસીઓ એસએનસી જગ્યા ઉપર આવી શકે છે। છોકરાઓએ અહીંયા જે પ્રસ્તુત કર્યું છે તેને ધ્યાનમાં રાખીને અમને પણ એવું લાગે છે કે છોકરાઓ પોતાનો સ્ટોલ કરી શકશે, કે તેની શોપ કરી શકે, તો કાફે કરી શકે, એવી વેરાયટીઓ અહીંયા એ લોકોએ પ્રસ્તુત કરી છે, જે જાણવા મળી જ નથી અને નવીન છે। એન્ટરપ્રેન્યોરની વાત કરી તો નવી વેરાયટી એ લોકો પ્રસ્તુત કરે છે અને કોમર્સ અને મેનેજમેન્ટના પાયા સમાન જે જરૂરી તત્વો હોય છે કે જે શીખવાનું હોય છે અને ધંધામાં અપ્લાય કરવાનું હોય છે, જેનું એ લોકો લાઈવ જાણકારી લેશે અને શાંતિનિકેતન કોલેજની ટીમ જરૂરી સહાય પૂરી પાડશે અને એની સપોર્ટ સિસ્ટમ આપણે આપશું। આ તૈયારી પાછળ 11 દિવસની મહેનત છે, જેમાં સ્ટુડન્ટોએ અમને સહકાર આપ્યો છે, વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ મિત્રો અને કોલેજના સ્ટુડન્ટના વાલી મિત્રોએ પણ સહકાર આપ્યો છે। ડૉક્ટર મહેશ ગોગરા, પ્રિન્સિપાલ શાંતિનિકેતન કોલેજ। આ કાર્યક્રમની અંદર અલગ અલગ 24 સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા જે છે બનાવવામાં આવેલા છે અને બહોળી સંખ્યામાં આજુબાજુના એરિયાના લોકો જે છે એ આવે અને એમનો લાભ લે, એ મુખ્ય હેતુ છે। વિદ્યાર્થીઓ જે છે એ 4 દિવાલો વચ્ચે જે અભ્યાસ કરી રહ્યા છે, બીબીએના મેનેજમેન્ટ કરતા વિદ્યાર્થીઓ, તો એ અહીં જ 3 વર્ષ દરમિયાન જે છે એ મેનેજમેન્ટ કરતા પ્રેક્ટિકલ શીખે, એ મુખ્ય હેતુ છે। અલગ અલગ 24 સ્ટોલ છે, 22 સ્ટોલ આપેલા છે અને 2 સ્ટોલ જે છે એ સામાજિક એક્ટિવિટી માટે આપેલા છે। મુખ્ય હેતુ જે છે એ આજુબાજુના એરિયાની અંદર આવતા સોસાયટીના લોકો કે જેમને સામાજિક એક્ટિવિટી પણ થઈ શકે, એટલા માટે આરોગ્ય વિભાગ મોવડીનો પણ એક સ્ટોલ આપેલો છે કે જેમાં ટીબી અવેરનેસ આવે અને સાથે સાથે આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ અને આભા કાર્ડ પણ અહીંથી જ જે છે એ આપવામાં આવશે। અભ્યમ મહિલા હેલ્પલાઇન 181 જે છે એનો પણ એક સ્ટોલ આપવામાં આવેલો છે કે મહિલાઓ ઉપર થતી હિંસાઓ અને એમાં અવેરનેસ આપે, સાથે સાથે એમને વ્યવસ્થિત રીતે માહિતી આપી શકાય અને પ્રશ્નોનું અહીં જ નિરાકરણ થઈ શકે અને વધુ લોકો અવેરનેસ થાય, એના માટે એમને પણ 181ને પણ એક સ્ટોલ આપેલો છે। અહીં આમાં વિદ્યાર્થીઓ જે છે એ દરેક સ્ટોલની અંદર 5-5 વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લીધેલો છે અને સાથે આજુબાજુના એરિયાના લોકો જે છે એ બહોળા પ્રમાણની અંદર અહીં આવશે।